ચૈત્રી નવરાત્રી પૂર્વે પાવાગઢ મહાકાળી મંદિર યાત્રાધામમાં સ્વચ્છતા અને જાગૃતિ ડ્રાઈવ. પાવાગઢ મહાકાળી મંદિર ખાતે આવનારી ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સ્વચ્છતા અને સુવ્યવસ્થા જાળવવા માટે વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. યાત્રાધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોવાથી પૂર્વ તૈયારીના ભાગરૂપે અધિકારીઓ અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. અભિયાન દરમિયાન પાવાગઢ બસ સ્ટેન્ડથી લઈને દૂધિયા તળાવ સુધી સફાઈ, દબાણમુક્ત માર્ગો અને યાત્રાળુઓને સરળ અવરજવર મળી રહે તે અંગે ખાસ ધ્યાન આપવામાં આવ્યું. અધિકારીઓએ વેપારીઓ સાથે બેઠક કરી યાત્રાધામ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા તેમજ રસ્તાઓ પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા અપીલ કરી હતી. આ ડ્રાઈવમાં હાલોલના મામલતદાર, રેવન્યુ વિભાગના અધિકારીઓ, પાવાગઢ પોલીસ સ્ટાફ અને ગામ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. ચૈત્રી નવરાત્રી દરમિયાન લાખો ભક્તો દર્શન માટે આવતા હોવાથી યાત્રાળુઓને વધુ સારી સુવિધા મળે તે માટે અગાઉથી જ વ્યવસ્થાઓ મજબૂત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ પણ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. સ્વચ્છતા જાળવવા, દબાણમુક્ત માર્ગો રાખવા અને યાત્રાધામની પવિત્રતા જાળવવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સર, આજે ક્યાં ડ્રાઈવ યોજવામાં હતી, શેના માટે અને શું આગોતરું આયોજન છે ચૈત્રી નવરાત્રીને લઈને? ચૈત્રી નવરાત્રિના અનુસંધાને આજ રોજ પાવાગઢ બસ સ્ટેશનથી દૂધિયા તળાવ સુધી આજ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું. સદર ડ્રાઈવમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પંચાયત વિભાગ, પોલીસ વિભાગ તથા તમામ વ્યાપારી મિત્રો અમારી સાથે હાજર હતા. તમામ મિત્રોએ વેપારી મિત્રોને રસ્તા પરના દબાણો તથા સ્વચ્છતા જાળવવા બાબતે જરૂરી સૂચનો કરવામાં આવેલ છે અને તમામ વ્યાપારી મિત્રો દ્વારા અમને એવી ખાસ અનુરોધ કરેલ છે કે અમારા દ્વારા સાફ સફાઈ તથા દબાણ દૂર કરવા બાબતે પૂરતી કાળજી રાખવામાં આવશે. તથા આપના માધ્યમથી હું તમામ યાત્રાળુઓને એવી વિનંતી કરું છું કે સાફ સફાઈ રાખવા માટે વહીવટીતંત્ર તથા વ્યાપારી મિત્રોનો સહયોગ કરે. આપનું નામ? સંદીપ, મામલતદાર તાલુકા.